નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પઢાઈ કા કવચ ચેનલની અંદર. હું તોસિફ મોણવેલવાલા. આજે વિદ્યાર્થી આપણે શરૂ કરવા માટે જશું પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં મુખ્ય આર્થિક સમસ્યા અને પડકારો જે આપણા રહ્યા ગરીબી અને બેરોજગારી એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચલો આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર 17. ભારત આઝાદી બાદ અર્થતંત્રની અંદર કેટલીક ગંભીર જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. એમાંની મુખ્ય જો કોઈ આર્થિક સમસ્યા હોય તો એ છે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો. જ્યારે વસ્તી વધારો થશે ત્યારે લોકો વધારે પડતા બેરોજગાર થશે. બેરોજગારી થવાને લીધે ગરીબી આવશે અને એમાંય ઉપર જતા કમરતોડ ઝીંકાતો ભાવ વધારો. આર્થિક સમસ્યા મુખ્યત્વે આ કારણોને લીધે ઉદ્ભવે છે. આપણે આમાંની મુખ્ય બે આર્થિક સમસ્યાઓ અને પડકારો વિશે ચર્ચા કરીશું, ગરીબી અને બેરોજગારી. તો આવો આપણે સમજીએ ગરીબી કોને કહેવાય. આજે આપણે જોઈએ છીએ કે સમાજના મોટાભાગના લોકો પોતાની પાયાની જે જરૂરિયાત કયો રોટી, કપડાં, મકાન એટલે કે રહેઠાણ, વસ્ત્ર અને અન્ન તેમજ શિક્ષણ જેવી સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય છે. એટલે કે સમાજનો એક એવો વર્ગ છે કે જેને 3 ટક પૂરતું જમવાનું, શરીર ઢાંકવા માટે પૂરતા કપડાં, પોતાને રહેવા માટે ઘર તેમજ શિક્ષણની વ્યવસ્થાઓથી વંચિત હોય અને એવું જીવન ગુજારતો હોય. આવી સમાજની પરિસ્થિતિને દારૂણ ગરીબી કહેવાય અને આ સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. હવે જોઈએ ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે કે BPL, બિલો પોવર્ટી લાઇન. ગરીબીનો ખ્યાલ જે રહ્યો એ કોઈ તમે ક્વોન્ટિટીમાં ન લગાવી શકો કે કોઈ માણસ પાસે 2 કિલો અનાજ છે તો એને ગરીબ ન કહેવાય, એક રહેવા માટેનું ઘર છે તો એને ગરીબ ન કહેવાય. પરંતુ ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. એને અલગ અલગ ચલ દ્વારા જે આપણે નીચે જોઈશું અહીંયા ખ્યાલ એના દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. જે લોકો ગરીબી રેખાથી નીચે જીવતા હોય એ લોકોને 2 ટક પૂરતું ભોજન નથી મળતું. પહેલો ખ્યાલ કે જે વ્યક્તિઓને 2 ટક પૂરતું જમવાનું ન મળતું હોય એને ગરીબી રેખાથી નીચે જીવતા લોકો કહેવાય. રહેવા માટે પૂરતી જગ્યા ન હોય, ન છૂટકે ગંદા કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, એમની આવક એક નિર્ધારિત આવક કરતાં ઓછી હોય અને એમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય. ગરીબ છે એટલે મોટે ભાગે નિરક્ષર હોય, કારણ કે ગરીબ લોકો મુખ્યત્વે પોતાની રોજીરોટી મજૂરી કરીને કરતા હોય છે. એટલા માટે નાની ઉંમરથી જ જે છોકરા કે છોકરીઓ હોય એને મજૂરી કામે લગાડી દેતા હોય છે. તેઓ પોતે પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. આ લક્ષણ છે એવા વ્યક્તિના કે જે ગરીબી રેખાથી નીચે જીવતા હોય, જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય, જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ માપદંડ છે અથવા તો કયો લક્ષણ છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના, કે જેમાં એવા વ્યક્તિઓ કે જેમને જમવાનું ન મળતું હોય, રહેવા માટે રહેઠાણ ન હોય, પૂરતી મોકળાશવાળી જગ્યા ન હોય, સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય, આયુષ્ય દર ઓછું હોય, રોગોથી પીડાતા હોય, નિરક્ષર હોય, આવક ઓછી હોય, એમના જે સંતાનો કયો એ સંતાન ભણવાથી વંચિત હોય અને નાની ઉંમરે મજૂરી કામ કરવા માટે મજબૂર થવું પડતું હોય અને બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય. તો આવા જે લક્ષણો રહ્યા એ ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના હોય છે. અહીંયા તમને બતાવેલું છે. અહીંયા એક છોકરો જે રહ્યો એ પીડાય છે કોઈ એક રોગથી. અહીંયા એમની માતા જે રહી એ ચૂલામાં લાકડા સળગાવીને રસોઈ બનાવી રહી છે. ત્યારબાદ છે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો. હવે સરકાર શું પ્રયાસ કરે છે આ લોકોને ગરીબીમાંથી ઊંચા લઈ આવવા માટે? આવા કુટુંબ જે હોય કે જેમની આવક અમુક નિર્ધારિત આવક કરતાં ઓછી હોય
એવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે. એટલે કે અંત્યોદય કુટુંબ અને બીપીએલ, જે આપણે કહીએ કે રાશન કાર્ડમાં એક પ્રકાર આવે બીપીએલ, બિલો પોવર્ટી લાઇન, ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આવા કુટુંબોને ઓળખી કાઢી રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવે છે, જે આપણે રાશન કાર્ડની અથવા તો સસ્તા અનાજની દુકાન કહીએ છીએ. આ સસ્તા અનાજની દુકાનોમાંથી પ્રતિમાસ આવશ્યક વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડવામાં આવે છે અને તેમનું જીવન ધોરણ ઊંચું લઈ આવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ જે રાશન કાર્ડની સસ્તા ભાવની દુકાનો છે એને સસ્તા અનાજની દુકાન પણ કહે છે અને વાજબી ભાવની દુકાનો પણ કહેવામાં આવે છે. આ ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ જે રહ્યો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા એટલે કે સાફ સફાઈની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હવે માત્ર રહેઠાણ, વસ્ત્ર અને અન્ન તેમજ શિક્ષણને જ ખાલી ગરીબી રેખાના આધાર ગણવામાં નથી આવતા, પરંતુ અન્ય પરિબળો પણ એની અંદર ભાગ ભજવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ગરીબીનું માપન. ગરીબી કઈ રીતના આપણે માપી શકીએ એના માટે બે રીતો મુખ્યત્વે જાહેર કરેલી છે. એક કે કોઈ કુટુંબ દ્વારા જુદી જુદી સેવાઓ પાછળ કરવામાં આવતો ખર્ચ, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે, જેમાં કુટુંબની સંખ્યા 5 સુધી નિર્ધારિત છે. એટલે કે 5થી વધારે હોય તો એ કુટુંબ મોટું ગણવામાં આવે છે. બરાબર. તો આવો સૌથી પહેલા આપણે જોઈએ નિરપેક્ષ ગરીબી. પહેલો પ્રકાર, સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેને નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. એટલે કે સમાજની અંદર લોકો પ્રાથમિક જરૂરિયાત હોય, શાકભાજી લેવાની હોય, અનાજ લેવાનું હોય, ઘઉં, ચોખા, કઠોળ છે, દૂધ છે રોજનું 500 ml કે લીટર, કપડાં પોતાના જે રહ્યા શરીરને ઢાંકવા માટે, એ લઘુત્તમ બજાર ભાવે મતલબ સાવ સસ્તા ભાવે પણ ખરીદવા માટે સક્ષમ ન હોય એને નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય છે. ત્યારબાદ છે સાપેક્ષ ગરીબ. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. જોઈએ કઈ રીતે થાય છે. માનો કે 3 વ્યક્તિઓ છે, A, B અને C. એની આવક 10,000, બીની આવક 20,000, સીની આવક 30,000 છે. હવે આમાં જોવા જઈએ તો જે બી વ્યક્તિ રહ્યો એની સાપેક્ષે એટલે કે એની સાપેક્ષે બીની જે આવક રહે એ વધારે છે. બરાબર. અને એ વ્યક્તિની આવક ઓછી છે. તો અહીંયા બીની સાપેક્ષે એ વ્યક્તિ કેવો છે? ગરીબ. તેવી જ રીતે જો આપણે સીને સાપેક્ષમાં ગણીએ, બરાબર, તો સીની સાપેક્ષ એટલે કે આની દ્રષ્ટિએ આ બે લોકો બી અને એ બંને ગરીબ છે. એટલા માટે આવી ગરીબી જે હોય એને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. તો આપને ખ્યાલ આવી ગયો હશે, મને આશા છે. ત્યારબાદ છે ભારતમાં ગરીબી. ભારતમાં રહ્યું આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગામડાઓ માટે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ કુટુંબ દીઠ 816 અર્થાત એટલે કે એક વ્યક્તિનો માસિક ખર્ચ 816 રૂપિયા નક્કી કર્યો હતો. એટલે કુટુંબમાં જો 4 વ્યક્તિઓ હોય અથવા તો 5 વ્યક્તિઓ હોય તો એનો ખર્ચ 4,080 રૂપિયા પર મંથનો થશે. અને શહેરી દીઠ માસિક વપરાશી ખર્ચ 1,000 રૂપિયા આલેખ્યો હતો. એટલે કે 5 વ્યક્તિનું કુટુંબ હોય તો 5,000 રૂપિયા મહિનાનો ખર્ચો ગણતરીમાં લીધેલો હતો. એટલે આયોજન પંચે એવું નક્કી કરેલું હતું કે જે કુટુંબની આવક અથવા તો ખર્ચો મહિને 5,000 હોય એવા વ્યક્તિઓ ગરીબ નહીં ગણાય શહેરી વિસ્તારમાં, અને જેમની આવક 4,080 રૂપિયા હોય ગામડાની અંદર એ લોકો ગરીબ નહીં ગણાય. એનો અર્થ એ થયો કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ તો જ એનું ભરણ પોષણ થઈ શકે. એટલે આપણે જેમ જોઈએ છીએ કે ઓછામાં ઓછી 4,080 ગામડામાં અને 5,000 રૂપિયા સિટીમાં કોઈ પણ કુટુંબને મળવા જરૂરી છે તો જ એ પોતાનો વપરાશ કાઢી શકે, વપરાશ માટેના પૈસા કાઢી શકે.
આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ઘટીને 21.9% થઈ ગયું હતું. એટલે કે 100 વ્યક્તિએ 22 વ્યક્તિ ગરીબ હતા. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. એટલે કે 100 વ્યક્તિએ 30 વ્યક્તિઓ ગરીબ હતા. જેમ અહીંયા કીધું 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડ હતી, જેમાંની 32.7% લોકોની વસ્તી ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય છે. વિચાર કરો, 121 કરોડનો દેશ, એમાંથી 45 અથવા તો 46 કરોડ જેટલા લોકો ગરીબો. એ ગરીબો એવા કે જેમની પાસે પૂરતું જમવાનું નથી, વસ્ત્ર નથી અને પોતાના રહેઠાણો નથી. એવા જે લોકો ખરેખર કમાય છે અને હાડમારીમાં જીવે છે એ લોકો તો અલગ જ. એટલે ભારતની અંદર ગરીબી એ ખૂબ જ વિકરાળ સમસ્યા જે રહી એ કહેવાય. UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ જે હતું એ 21.92% હતું. એટલે કે 100 વ્યક્તિઓએ 22 વ્યક્તિ ગરીબ હતા. જેમાંથી કુલ ગરીબો પૈકી 26.93 કરોડ ગરીબો ગ્રામીણ ક્ષેત્રે હતા. 21.65 એટલે કે નિયર અબાઉટ 22 કરોડ લોકો શહેરી ક્ષેત્રે હતા કે જે કુલ ગરીબો હતા 26.93 કરોડ એટલે કે 27 કરોડ ટોટલ ગરીબો સમગ્ર ભારતમાં હતા. એમાંથી ગામડામાં 22 કરોડ અને શહેરી ક્ષેત્રમાં 5.5 કરોડ જેવી વસ્તી હતી. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે કે જેમાં 100 વ્યક્તિએ 37 વ્યક્તિ ગરીબ છે. ખાસ નોંધવું રહ્યું, અહીંયા એક ટીક માર્ક કરજો. જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે કે જેમાં 100 વ્યક્તિએ 5 જ વ્યક્તિ ગરીબ છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. એટલે કે ગુજરાતમાં સરેરાશ 100 વ્યક્તિએ 17 વ્યક્તિ ગરીબ હતા. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ ને ઓડિશા વગેરે છે. એટલે કે જ્યાં 100એ 30 વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિઓ ગરીબ છે. એટલે કે ગરીબીનું પ્રમાણ ત્યાં જાજુ છે. મિત્રો, અહીંયા એક અગત્યનો ફકરો આપણને કીધેલો છે, સમજજો. ભારત ભૌગોલિક રીતે એવો દેશ છે કે જેને કુદરતી સંસાધનોની અપાર બક્ષિસ આપેલી છે. અને ભારત દેશ કુદરતી સંસાધનોને લીધે બહુ જ સમૃદ્ધ છે. પરંતુ આપણે અહીંયા સરકારના ગેરઆયોજન જે કયો અથવા તો અવ્યવસ્થિત આયોજનને પરિણામે તેમજ લોકોની ઉપેક્ષાને લીધે, કેવી ઉપેક્ષા કે લોકો પાસે સંસાધનોને તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે યોગ્ય શિક્ષણ, તાલીમનો અભાવ, કૌશલ્યનો અભાવ, લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, એને લીધે જે આપણી પાસે કુદરતી સંપત્તિ રહી એનો આપણા કલ્યાણ અને આપણી સુખાકારી માટે જેટલો ઉપયોગ થઈ શકવો જોઈએ એટલો ઉપયોગ થઈ શક્યો નહીં. એટલા માટે ગરીબીનું પ્રમાણ આપણે ત્યાં ઘટ્યું નહીં. એટલા માટે કહેવાય છે કે ધનિક ભારત દેશમાં ગરીબો વસે છે. મતલબ કુદરતી સંસાધનોની બક્ષિસ હોવા છતાં આપણે શિક્ષણ, તાલીમ, કૌશલ્યના અભાવે આપણે જેટલી સુખાકારી અને કલ્યાણ ભોગવવું જોઈતું હતું એટલું આપણે ભોગવી શકતા નથી. એટલા માટે કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ગ્રામીણ ક્ષેત્રે ગરીબો કેવા હોય. ગ્રામીણ ક્ષેત્રના ગરીબોમાં મોટા ભાગે જમીન વિહોણા ખેત મજૂરો કે જે મજૂર છે પણ એમની પાસે ખેડવા લાયક જમીન નથી, ગૃહ ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો એટલે કે જેમની પાસે બહુ મર્યાદિત જમીન છે એવા ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂર, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ એ કામચલાઉ કારીગરો છે જેઓ ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહ્યા છે. એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં આ બધા લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે કે જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. ત્યારબાદ છે શહેરી ક્ષેત્રના ગરીબો.
શહેરી ક્ષેત્રમાં ગરીબો એને કહેવાય કે જે દૈનિક શ્રમિક હોય, રોજનું લઈને રોજનું ખાતા હોય. ઘરના નોકરો, રિક્ષા ચાલકો, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનાર શ્રમિકો, એટલે કે ચાની રકેબી ધોવા જતા હોય, ગેરેજની અંદર ફિટિંગનું કામ કરતા હોય એવા મજૂરો. ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સબળી રહ્યા છે. તો આવા વ્યક્તિઓનો સમાવેશ શહેરી વિસ્તારની અંદર ગરીબોમાં થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ તો જોયું કે શહેરી વિસ્તારમાં ગરીબી કયા કયા ધંધાઓની અંદર છે, ગ્રામીણ વિસ્તારની અંદર ગરીબી કેવા કેવા ધંધાની અંદર છે, પણ હવે એના ઉદ્ભવવાના કારણો ક્યાં ક્યાં છે એના વિશે આપણે ચર્ચા કરીએ. શહેરોની અંદર તો લોકોને કામ કરવા માટે કામ મળી રહે છે, કારણ કે શહેરની અંદર મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓમાં ઘણી બધી પ્રવૃત્તિ હોય છે, ઉદ્યોગો હોય છે, દુકાનો, ધંધાઓ, લારીઓ, ફાસ્ટ ફૂડની લારીઓ, તેમજ રોજબરોજ ભરાતી ગુજરી બજારો. આની અંદર કોઈ પણ માલ લઈને બેસે તો ધંધો કરી શકે છે, અથવા તો કોઈ જગ્યાએ નોકરીમાં રહીને પોતાનું ગુજરાન ચલાવી શકે છે, બરાબર. પરંતુ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં એટલો બધો વિકાસ નથી, ત્યાં આ ગરીબીના મૂળ ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. એના કારણો નીચે મુજબ છે. સૌથી પહેલાં તો ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધારે પડતી મહત્વની આર્થિક પ્રવૃત્તિ હોય તો એ છે કૃષિ. પરંતુ કૃષિ ક્ષેત્રે આપણો અપૂરતો વિકાસ, સિંચાઈની નબળી સવલતોના કારણે કૃષિમાંથી મળતી આવકમાં ઘટાડો થયો છે. બીજું છે ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. એટલે કે જે લોકો ખેતમજૂરી કરતા હોય છે, તો જ્યારે પાકને લણી લેવામાં આવે છે, લણ્યા બાદ ફાજલનો જે સમય વધે છે એમાં એ લોકો કોઈ પણ રોજગારી કરી શકતા, કોઈ રોજગાર મેળવી શકતા નથી. શું કામ નથી મેળવી શકતા? કારણ કે ગામડાના લોકો જે ખેતમજૂર હોય એમની પાસે કોઈ શિક્ષણ, કોઈ કૌશલ્ય, કોઈ જ્ઞાન કે તાલીમ હોતી નથી, એટલા માટે એમને રોજગારી મળી શકતી નથી. ત્યારબાદ છે જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓને કારણે રીતિ રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાના કારણે દેવામાં ડૂબે, આમ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી. મતલબ કે લગ્ન પ્રસંગની અંદર જેટલો ખર્ચો ન થવો જોઈએ. આપણે લોકડાઉનની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ કે 50 વ્યક્તિઓની અંદર પણ અને ખૂબ જ ઓછા ખર્ચામાં લગ્ન થઈ શકે છે. પરંતુ જ્યારે લોકડાઉન ન હતું અને આ મહામારીની પરિસ્થિતિ ન હતી, ત્યારે 10-15 લાખથી લઈ 2 થી 3 કરોડ રૂપિયા જેટલા ખર્ચા વ્યક્તિઓ લગ્ન પ્રસંગ પાછળ કરતા. અથવા તો જે વ્યક્તિ નથી પહોંચી શકતો, પરંતુ સમાજની બીકે પોતાના રૂઢિઓ, પોતાની જ્ઞાતિ પ્રથાને લીધે એને ખર્ચો કરવો જ પડે છે, અને એના લીધે બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થાય છે. ત્યારબાદ છે નિરક્ષરતાનું પ્રમાણ જે રહ્યું એ વધારે છે આપણે ત્યાં. એના લીધે વ્યક્તિઓ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. એટલે કે સસ્તા અનાજની દુકાન હોય, કોઈ ઓછા વ્યાજની લોન હોય, તો એ લેવા માટે વ્યક્તિઓ પાસે પૂરતું જ્ઞાન જ નથી. એટલા માટે પણ ગરીબી ઉદ્ભવે છે. જ્યારે પણ આર્થિક નીતિઓનું ઘડતર થાય છે ત્યારે ઉદ્યોગો, ખેતરો, કૃષિ એના વિશે ચર્ચા થાય છે, પરંતુ છેવાડાના માનવી જે રહ્યા કે જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, એમના આર્થિક હિતોની ઉપેક્ષા થાય છે. ત્યારબાદ છે રોકડિયા પાકને પ્રોત્સાહન મળ્યું છે, પરંતુ ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. એટલે અનાજ અને કઠોળની અછત સર્જાય છે. જ્યારે કપાસ છે, તંબાકુ છે, રબર છે, ચા, કોફી આવા પીણાનું ઉત્પાદન પણ વધ્યું છે, અને બીજા રોકડિયા પાકોનું ઉત્પાદન પણ વધ્યું છે, કારણ કે એમાંથી સૌથી વધારે આવક મળી શકે છે. જેના લીધે અનાજ અને કઠોળની અછત સર્જાય છે, અને જે ગરીબ લોકો રહ્યા એમને 2 ટકનું ખાવાનું મળતું નથી. ત્યારબાદ છે આર્થિક સુધારા જે થાય છે એની અંદર ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલા માટે ગ્રામીણ અર્થવ્યવસ્થા જે રહી એ ભાંગી પડે છે. કુટીર અને લઘુ ઉદ્યોગો કે જે નાના નાના ઉદ્યોગો, ખાખરા બનાવવાના હોય કે કોઈ નાની એવી ખાવાની વસ્તુ બનાવવાના ઉદ્યોગો હોય, એ ખલાસ થઈ ગયા. સ્થળાંતર વધી ગયું, ગામડામાંથી લોકો શહેરો તરફ વધ્યા અને ખેતીની આવક ઘટી ગઈ. એના લીધે પણ ગરીબી ઉદ્ભવે છે. ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી, સારવાર દવા પાછળના ખર્ચા વધવાથી.
હવે જે લોકો ગરીબ છે પોતાના ઘરના સભ્યોને પૂરતું 2 ટકનું ભોજન આપી શકતા નથી, એટલે પોષણનો અભાવ થાય છે. મતલબ પોષણક્ષમ આહાર ન મળવાને લીધે વ્યક્તિઓ જે રહ્યા એ કુપોષણથી પીડાય છે, અને એના લીધે મુખ્ય પોતાની આવકનો ભાગ જે રહ્યો એ શેની પાછળ ખર્ચાય છે? સારવાર અને દવા પાછળ. ત્યારબાદ છે ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો જે આપણા હતા, કુટીર ઉદ્યોગો હતા, એ પડી ભાંગ્યા અને સ્થાનિક બજારો બંધ થયા, જેથી બેકારીમાં વધારો થયો. ઉદ્યોગોની અંદર યાંત્રિકીકરણ વધવાથી માનવીની જરૂરિયાત ઘટી ગઈ, એટલે બેરોજગારો વધ્યા. ત્યારબાદ વસ્તી વૃદ્ધિનો દર વધી ગયો, મૃત્યુ દર ઘટી ગયો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો. શ્રમની જેટલી માંગ હતી, એટલે કે જેટલા મજૂરોની જરૂરિયાત હોય એના કરતાં શ્રમનો પુરવઠો વધી ગયો, એટલે બેકારી વધી ગઈ. મતલબ જેટલા માણસોની જરૂરિયાત હોય એના કરતાં વધારે માણસો માર્કેટમાં ઉપલબ્ધ હતા. કોઈ એમ કે હું 200 રૂપિયા રોજમાં કામ કરું તો કે હું 150માં આવું, એના જેવું. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધી ગયા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું અને અંતે ગરીબાઈમાં વધારો થયો. એટલે કે જે વ્યક્તિઓને રોજગારી મળી શકતી નથી એ વ્યક્તિઓ બેકાર થાય છે, એમને ભાવ વધારે લાગવા માંડે છે અને ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, જેના લીધે જીવન ધોરણ કથળે છે અને અંતે ગરીબાઈની અંદર વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ગરીબી ઉદ્ભવવાના અમુક કારણો કે જેના લીધે ગરીબી ઉદ્ભવે છે. બીજા લેક્ચરની અંદર આપણે હવે જોશું ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશે. બરાબર? ચલો, અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ આવતા લેક્ચરમાં. આભાર.